હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ. તેમનું સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 4 આપણે પહોંચ્યા છીએ. આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 4 અને 5 બંને ક્વેશ્ચન આપણે શીખીશું. તો જોઈએ ક્વેશ્ચન નંબર 4 શું છે. તો કે જો ગુસ્સા કઈ સંખ્યાનો ગુસ્સા કીધો છે, તો કે 306 અને 657 આ બે સંખ્યાનો ગુસ્સા 9 છે. તો લસા શોધવાનો છે એ જ બે સંખ્યાનો. જો આપણે લસા અને ગુસ્સાનું એક મેજિકલ સૂત્ર ભણ્યા હતા, એ સૂત્રને ધ્યાનમાં રાખી અને આમનું સોલ્યુશન થશે. શું કીધું છે કે બે સંખ્યા આપેલી છે અને બંને સંખ્યાનો ગુસ્સા 9 છે, તો તે જ બે સંખ્યાનો લસા આપણે શોધવાનો છે. તો મળી શકે? તો કે હા. કેવી રીતના? તો કે ચાલો જોવો. તો આપણું સૂત્ર શું હતું? આપણને ખબર હતી કે જે બે સંખ્યા છે તે બંને સંખ્યાનો ગુસ્સા કઈ સંખ્યાઓ છે, તો કે 306 અને 657 આ બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા તે જ બે સંખ્યાનો લસા ગુણ્યા તે જ બે સંખ્યાનો લસા. કઈ સંખ્યાઓ છે? તો કે 306 અને 657 બરાબર તે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર થાય. એટલે કે 306 ગુણ્યા 657 બરાબર થાય 306 ગુણ્યા 657 બરાબર થાય. શું હતું સૂત્ર? બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા બે સંખ્યાનો લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બહુ સિમ્પલ છે સિમ્પલ? હા. તો સર આ સૂત્ર આપણે મળી ગયું, તો આમાંથી સોલ્યુશન કેવી રીતના કરવું? તો સાવ સહેલું છે ને. ગુસ્સા આ બેનો શું કીધો છે? 9. તો આની જગ્યાએ હું 9 લખી શકું, કારણ કે ગુસ્સા એમનો આપણને અહીંયા આપી દીધી છે કિંમત 9. તો કે 9 ગુણ્યા તે જ બે સંખ્યાનો લસા કઈ સંખ્યા છે? તો કે 306 અને 657 એ જ શોધવાનો છે બરાબર 306 ગુણ્યા 657. જો આ બે સંખ્યાનો ગુણાકાર મારે કરવો હોય તો અહીંયા હું કરી શકું, પણ હું ગુણાકાર કરતો નથી. શું કામ? તો કે હમણાં નવા સ્ટેપમાં તમે સમજી જશો. હવે 9 બરાબરની સામે જાય, અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય. તો જોજો શું કરશું? તો કે લસા કઈ સંખ્યાનો લસા કરતા બની ગયું આપણે જે શોધવાનું છે તે લસા 306 અને 657 બરાબર આ જે સંખ્યા છે તે સંખ્યા લખી લઉં 306 ગુણ્યા 657 અને એના છેદમાં 9 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં ગયો. હવે આ બંનેનો ગુણાકાર શું કામ નથી કર્યો? કારણ કે અહીંયા છેદ ઉડી જશે. આ 306 અને 9નો છેદ ઉડી જશે. ચાલો આપણે ભાગાકાર કરીને ટ્રાય કરીએ. 306 ભાગ્યા 9, 9 તેરી 27, તો વધે 3, ઉપરથી ઉતાર્યો છગડો. ઓકે. 9 4 36, તો આપણો આવ્યું 34. તો અહીંયા છેદ ઉડી જાય સરસ રીતના અને આવે 34, એટલે કે 34. હવે જે બે સંખ્યા વધી છે, એક છે 657 અને બીજી છે 34, તો તે બંનેનો આપણે હવે ગુણાકાર કરી દેવાય. તો ચાલો કરશું ગુણાકાર. પહેલા આ જે રફ છે તે ચકી નાખવું અને તે જ જગ્યાએ આપણે ગુણાકાર કરી દેશું. 657 ગુણ્યા 34, 657 ગુણ્યા 34. ઓકે. બે સંખ્યા છે, સૌથી પહેલા 0, 7 તેરી 21નો 1 વધી પડી 2, 5 તેરી 15 ને 2 17નો 7 વધી પડી 1, 6 તેરી 18 ને 19 વધતા 7 ચોક 28નો 8 વધી પડી 2, 4 5 20 ને 2 22નો બગડો વધી પડી 2, 6 4 24 ને 2 26. ઓકે. 26 26. સરવાળો કરી દઈએ આપણે. 8 0 8, 1 વત્તા 2 3, 6 વધતા 7 કેટલા થાય? 13. 13નો તગડો વધી પડી 1, 9 ને 1 10 ને 2 12નો બગડો વધી પડી 1, 1 વત્તા 1 2. કેટલો આવ્યો? 22 33 8. કેટલો આવ્યો? 22 33 8. તો અહીંયા આપણે લખવાનું લસા, જે સંખ્યાનો લસા છે તે આવી રીતના જ લખાય. કોઈ સંખ્યાનો લસા હોય તે કે 306 અને 657નો લસા બરાબર આપણો જવાબ આવ્યો 22 33 8. આ આપણો
જવાબ છે. ભાગાકારમાં 9 છે એને અહીંયા થોડોક આ સાઈડ જવા દઉં 22, 33, 8 મળી ગયો જવાબ. તો આ મળી ગયો આપણને લસા. તો કે તમે કહેશો હા સર મળી ગયો લસા. બસ તો આ જ રીતના આ દાખલાનું સોલ્યુશન થાય છે. સહેલું. જોઈએ હવે આપણે નેક્સ્ટ દાખલો. જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 5. કંઈક અલગ ટાઈપનો ક્વેશ્ચન છે અને આમાં તમે નવી વસ્તુ શીખશો. જોજો કેવી રીતનું છે. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે n કોઈ પ્રાકૃતિક સંખ્યા છે તો 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો. જો દાખલા તરીકે આપણને 6 ની n ઘાત આ ટાઈપની કોઈ સંખ્યા આપી હોય તો આનો જવાબમાં પાછળનો અંક 0 આવે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. હવે તમે કહેશો સર એ કેમ ચેક કરવું? 6 ની 1 ઘાત 6 થાય તો આમાં 0 ન આવ્યો. 6 ની 2 ઘાત 6 6 36 થાય તો આમાંય પાછળ 0 ન આવ્યો. એવી રીતના 6 ની 3 ઘાત કરો, 6 ની 4 ઘાત કરો, એવી રીતના 6 ની લાખો કરોડો ઘાત કરો તો ક્યાંય 0 આવે કે નહીં પાછળ તે આપણે ચેક કરવાનું છે. બરોબર. તો એવું કેટલીક સંખ્યામાં આપણે કરતા જઈએ તો ખબર પડે કે અહીંયા છેલ્લો અંક છે આ 0 આવે કે ન આવે. તો જો એના માટેની એક ટેકનિક છે. જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0 હોય, માની લ્યો કે અહીંયા આપણી પાસે આવી રીતની સંખ્યા છે અંદાજિત, તો આ સંખ્યા પહેલા તો વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તો કે વિભાજ્ય છે. બધાને ખબર હોય કારણ કે પાછળ 0 હોય એટલે બેકી સંખ્યા કહેવાય. એટલે એક તો આનો ભાગ 2 સાથે ચાલે અને જ્યારે પાછળ 0 હોય ત્યારે એનો ભાગ 5 સાથે પણ ચાલે. ભલે આપણે 2 સાથે ચલાવતા હોય કારણ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા સાથે ભાગ ચલાવીએ એટલે, પરંતુ 0 હોય એટલે 2 સાથે ભાગ ચાલે અને 5 સાથે ચાલે. નાની સંખ્યા લઈ 10 તો આ 10નો ભાગ 2 સાથે ચાલે અને 5 સાથે ચાલે. 50 છે તો આનો ભાગ 2 સાથે ચાલે અને 5 સાથે ચાલે. 20 છે તો આનો ભાગ 2 સાથે ચાલે અને 5 સાથે ચાલે. જે સંખ્યાની પાછળ 0 હોય તેનો ભાગ 2 સાથે અને 5 સાથે તો ચાલે ચાલે ને ચાલે. આટલી વસ્તુ તમે સમજી ગયા? ડન છે. ઓકે. તો હવે જોવાનું આ 6 ની n ઘાત છે એના આપણે હવે અવયવ પાડવાના. અવયવ પાડશું તો 2 અને 5 જો બંને આવતા હોય તો શક્ય છે, પણ ખાલી 2 આવતો હોય કે ખાલી 5 આવતો હોય તો શક્ય નથી અવયવમાં. જોજો હું તમને શીખવું કઈ રીતના થાય. તો કે જો કોઈ સંખ્યાનો જે મેં તમને સમજાવ્યું એ જ આપણે વ્યવસ્થિત લખીએ છીએ. જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય એટલે કે 0 હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય 2 અને 5 વડે તે સંખ્યા વિભાજ્ય હોય. થોડુંક આમાં ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ કે એટલે કે તેમના અવિભાજ્ય અવયવીકરણમાં આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તે અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય. 2, 5 અને 2 અથવા તો 2 અને 5 લખીએ. 2 અને 5 બંનેનો સમાવેશ થાય. 2 અને 5 બે આવવા જોઈએ. 2 માંથી 1 આવે તો ચાલે. ચાલો હવે આના અવિભાજ્ય અવયવીકરણ કરીએ. કોના? તો કે 6 ની n ઘાતના. તો જુઓ 6 ની n ઘાતના તમે કોઈ પણ અવયવ પાડશો તો આ જ ટાઈપના અવયવ પડશે. જોજો 6 ના હું અવિભાજ્ય અવયવ પાડું તો 2 તેરી 6 થાય. બરોબર. આ એના અવિભાજ્ય અવયવ પડે. n ઘાત છે એટલે n. હજી આનું સાદું રૂપ આપું તો 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. આ જ રીતના અવયવ પડે. આ જ રીતના અવયવ પડે. જો કેવી રીતના હું તમને સમજાવું. દાખલા તરીકે માની લ્યો કે 6 છે તો 6 ના આ જ રીતના અવયવ પડે કે 2 અને 3. કેવી રીતના? તો કંઈ n ઘાત એટલે કે ઘાત 6 ની 1 તો 2 ની 1 ગુણ્યા 3 ની 1. આ જ રીતના અવયવ પડે. દાખલા તરીકે 6 નો વર્ગ હોય તો આના તમે અવયવ પાડશો તો આ જ રીતના અવયવ પડશે કે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. 6 ની 3 ઘાત હશે તો એના પણ અવયવ આ જ રીતના પડશે. 6 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. અહીંયા ઘાત એ રીતની વધતી જશે. ચેક કરવું હોય તો કરી લઈએ આપણે. 6 નો વર્ગ થાય 36. 36 ના આપણે અવયવ પાડીએ તો જોવો જોઈએ 2 ના ઘડિયામાં આવે 15, 16, 17, 18, 18 દુ 36 આવ્યું. હવે પાછો 2 સાથે ભાગ ચાલે. હવે જોવો જોઈએ 2 9 18. હવે પાછો 3 સાથે ભાગ ચાલે. 3 3 9. બરોબર. તો આના અવિભાજ્ય અવયવ પડી ગયા કે 2 વખત 2, 2 વખત 3. જોવો જોઈએ 2 વખત 2, 2 વખત 3 છે. તો આ રીતના તમારે ચેક કરી લેવાનું. 6 ના ઘન સાથે તમે ચેક કરી શકો. 6 નો ઘન લ્યો
પછી તેના અવયવ આવી રીતના પાડો તો 2 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત એવી જ રીતના તમને અવયવ મળશે. માની લ્યો કે કોઈ સંખ્યા એવી છે કે 6 ની 100 ઘાત તમે કરી નાખો. કેટલી ઘાત? 100 ઘાત. તો એના અવયવ હું તમને કહી દઉં કે 2 ની 100 ઘાત ગુણ્યા 3 ની 100 ઘાત એટલે કે 100 વખત 2 ગુણ્યા 100 વખત 3 આ જ અવયવો પડશે. પણ આપણને ખ્યાલ છે કે જો 0 હોય, જો અંતિમ અંક 0 હોય તો અવયવમાં 2 અને 5 બંને સંખ્યા આવે. પણ અહીંયા તમે અવયવ પાડશો તો 2 તો આવે છે પણ 5 નથી આવતો. 5 ની જગ્યાએ આવે છે 3. 5 આવતો નથી. તો આના તમે 6 ની કોઈ પણ ઘાત કરશો તો એમાં છેલ્લો અંક કોઈ દિવસ 0 આવશે નહીં. કારણ કે અવયવમાં 2 આવે છે પણ 5 આવતો નથી. જો આવી રીતના આવ્યું હોય ને કે 2 ની n ઘાત ગુણ્યા 5 ની n ઘાત તો ચોક્કસથી પાછળ 0 શક્ય હોત. પરંતુ આ ટાઈપની વસ્તુ આવેલી નથી, 5 આવેલો નથી એટલે કે પાછળ 0 કોઈ દિવસ શક્ય નથી. એટલે હવે એ જ વસ્તુ આપણે આમાં લખવાની કે આમ 6 ની n ઘાતને 2 અને 3 એમ બે જ અવિભાજ્ય અવયવો છે. આમ 6 ની n ઘાતના અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો નથી. 5 નો સમાવેશ થતો નથી અથવા તો થતો ન હોવાથી કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે, જો એ રકમમાં લખેલું છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા n શું છે તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, 0 ય ન ચાલે, ઋણ ન ચાલે, કોઈ પણ 1 થી લઈને અનંત સુધીના ધન પૂર્ણાંકો હોવા જોઈએ. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 એટલે કે 0 ન જ હોય એટલે કે કોઈ દિવસ હોય જ નહીં. તો આ રીતના તમે આમનો આન્સર લખી શકો છો. જો તમે એમ કહો સર આટલું આ શાબ્દિક વસ્તુ છે આમની અંદર તો યાદ કેવી રીતના રહીએ, તો કદાચ યાદ ન રહીએ તો આમાં થોડોક ભાષા ફેર થાય તોય તમારો દાખલો સાચો જ પડે. એમાં કંઈ ખોટું ગભરાવાની જરૂર નથી. બરોબર? તો આ હતો દાખલો અને આમાં તમે નવી વસ્તુ શીખા હશો કે દાખલા તરીકે કોઈ સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડો તો એની કોઈ પણ ઘાત લઈ લ્યો તો આ જે અવિભાજ્ય અવયવ હોય એની ઘાત વધતી જાય ને એ જ પ્રકારના અવયવ વધે. દાખલા તરીકે 6 ના અવિભાજ્ય અવયવો 2 અને 3 છે તો હું 6 નો વર્ગ કરો તો એના અવિભાજ્ય અવયવ 2 નો વર્ગ અને 3 નો વર્ગ આવે. અહીંયા ઘન કરું તો 2 નો ઘન ને 3 નો ઘન આવે. અહીંયા 100 ઘાત કરું તો અહીંયા 100 ઘાત થઈ. બરોબર? તો આ રીતની વસ્તુ આમાં આપણે શીખ્યા છીએ, નવી વસ્તુ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને બાળકો આની સાથે જ અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે અને સાથે સાથે વિડીયો અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. એક અગત્યની સૂચના આપવાની છે કે જો તમારે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સઅપની, ત્યાંથી તમે જોઈન્ટ થઈ શકો છો. કાંઈ પ્રોબ્લેમ આવે તો અહીંયા ફોન નંબર હું આપું છું 94 295 3 77 44. ખાસ ધ્યાન રાખજો આના ઉપર તમારે વોટ્સઅપની અંદર તમારે હાઈ મેસેજ ખાલી કરવાનો છે. નથી તમારે વોટ્સઅપ કોલ કરવાનો, નથી ઓડિયો ફોર્મમાં રેકોર્ડ કરીને કાંઈ તમારે મોકલવાનું. જેવો તમે હાઈ મેસેજ કરશો એવી તમને લિંક આવી જશે વોટ્સઅપમાં જોડાવા માટેની, ગ્રુપમાં જોડાવા માટેની. જે લિંક આવે અને તમારા ધોરણની જ લિંકમાં તમારે જોઈન થવાનું છે. દાખલા તરીકે તમને 3 લિંક મોકલવામાં આવે, 8મા ધોરણની, 9મા ધોરણની, 10મા ધોરણની, કારણ કે અમને ન ખબર હોય કે કયા ધોરણવાળાએ મેસેજ કરેલો છે તો મોકલવામાં આવે તો તમને જે ધોરણ લાગુ પડતું હોય તેમાં જ તમારે એડ થવાનું છે. બરોબર? 2 ગ્રુપમાં એકસાથે એડ થવા દેવામાં આવશે નહીં. અથવા તો કોઈ ભાઈ બહેન હોય તો તમારા સાથે સાથે હાઈ મેસેજ કરો તો સાથે કહી દેવાનું કે અમે 2 જણા છીએ ભાઈ બહેન, એક છે 8મા ધોરણમાં ને એક છે 10મા ધોરણમાં, એટલે હું બંને ધોરણમાં એડ થાઉં છું. તો એ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવશે. બરોબર? તો આ વસ્તુ છે, ચોક્કસથી તમે એડ થઈ જજો. મળીએ છીએ સરસ મજાના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. વામજા એજ્યુકેશનને ખૂબ પ્રેમ કરો છો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.